ચોમાસાની સાથે રોગચાળાના કેસીસમાં વધારો થયો। મહિનામાં અત્યાર સુધીમાં વાયરલ ફીવરના 153, ડાયેરિયા વોમિટિંગના 52, હેપેટાઇટિસના 62, મેલેરિયાના 12 કેસ નોંધાયા। બીજી બાજુ ડેન્ગ્યુના 8, ઝેરી મેલેરિયાના 4, ચિકનગુનિયાના 3 કેસ નોંધાયા। હાલ મચ્છરજન્ય તેમજ પાણીજન્ય બીમારીના કેસમાં વધારો થઈ શકે છે, જેને પગલે ખાસ કરીને બહારનું ખાતા પહેલા તકેદારી રાખવી જોઈએ। આ સાથે સ્થાનિય પ્રશાસન દ્વારા પણ આરોગ્ય વિષયક કાળજી રાખવા લોકોને અપીલ કરવામાં આવી। પાણીજન્ય મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે। રોગચાળાની રંજાડ જ્યાં જુઓ ત્યાં પરિસ્થિતિ જોવા મળી। વાયરલ ફીવર, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો થયો છે। સતત વધતા કેસને લઈને તમામ જગ્યાઓ પર રોગચાળો ન ફેલાય તેના માટે દવાનો છંટકાવ કરવામાં પણ આવી રહ્યો છે, પરંતુ બીજી તરફ સતત વરસાદ અને પાણી ભરાવાને કારણે આ સમસ્યા સર્જાઈ છે। જ્યાં જુઓ ત્યાં રોગચાળાના વધતા કેસ। સિવિલમાં ડેન્ગ્યુના 40થી વધારે જેટલા કેસ નોંધાયા છે। પાણીજન્ય મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે। સિવિલમાં ડેન્ગ્યુના 40થી વધુ કેસ નોંધાયા। અસારવા સિવિલની વાત કરીએ તો ત્યાં વાયરલ ફીવરના 153 કેસ નોંધવામાં આવ્યા છે। અમદાવાદમાં મચ્છરજન્ય બીમારીમાં વધારો થયો। જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાતા મચ્છરોના ઉપદ્રવ સતત વધી રહ્યા છે। એક તરફ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, પરંતુ બીજી તરફ બીમારીના કેસ પણ એટલા જ વધી રહ્યા છે। વાયરલ ફીવર, ડેન્ગ્યુ, વોમિટિંગ સહિતના કેસીસ સતત વધી રહ્યા છે। સિવિલ અને અસારવા સિવિલ બંનેમાં 3 ડિજિટમાં કેસ સામે આવ્યા।